નમસ્કાર દોસ્તો, ધાતુઓ અને અધાતુઓનો પહેલો અને બીજો ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ અને આજે આપની સમક્ષ ત્રીજો ભાગ રજૂ કરું છું. અને આ ભાગમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, એકવા રેજિયા, ધાતુઓની સક્રિયતા શ્રેણી વગેરે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. દોસ્તો, આપણે બીજા ભાગમાં થોડા રાસાયણિક ગુણધર્મો સમજી ચૂકેલા છીએ. આ ભાગમાં રાસાયણિક ગુણધર્મોને આપણે આગળ વધારીએ છીએ અને ચાલો એક સરસ પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. અત્યાર સુધી આપણે ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ કે પછી સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હતી અને એ પ્રક્રિયા દરમિયાન આપણે એવું સમજ્યા હતા કે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પરંતુ અહીંયા ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ. અહીંયા એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ટેસ્ટ ટ્યુબ રાખેલી છે અને એમાં નાઇટ્રિક એસિડ એટલે કે HNO3નું દ્રાવણ ભરેલું છે. હવે એક ટેબલ લઈએ અને ટેબલ પર એક ચાઇના ડીશ રાખેલી છે અને ચાઇના ડીશની અંદર ઝીંક એટલે કે જસતના ટુકડાઓ છે. તો ચાલો આપણે આ ટુકડાઓને આ ટેસ્ટ ટ્યુબની અંદર નાઇટ્રિક એસિડમાં નાખીએ અને હવે આપણે એનું નિરીક્ષણ કરીએ શું બને છે. તો આપ જોઈ શકતા હશો, પરપોટા રૂપે વાયુ બનવાની શરૂઆત તો થાય છે, પરંતુ આપણે હાઇડ્રોજન વાયુમાં એવું અનુભવ્યું હતું કે એને કોઈ રંગ નહોતો. એની સામે અહીંયા જે વાયુ બને છે એ રતાશ પડતા રંગનો વાયુ છે. તો આ વાયુ હાઇડ્રોજન વાયુ નથી, પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ છે. એમાં N2O હોઈ શકે, એમાં NO હોઈ શકે, NO2 હોઈ શકે. તો આ છે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. આગળ વધીએ અને એક વિશિષ્ટ દ્રાવણ સમજીએ અને આ દ્રાવણનું નામ છે એકવા રેજિયા, જેને રોયલ પાણી પણ કહેવાય છે. આપણે સામાન્ય રીતે એવું સમજ્યા છીએ કે સોના જેવી ઉમદા ધાતુઓ કોઈ સાથે પ્રક્રિયા કરતી હોતી નથી. તો અહીંયા આપણે એને પ્રવૃત્તિ સાથે સમજીએ. પહેલાં આપણે એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં રાખેલી ટેસ્ટ ટ્યુબમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈએ છીએ અને બાજુના ટેબલ પર સોનાનો ટુકડો રાખ્યો છે. ભલે ધાતુ મોંઘી છે, પરંતુ આપણે પ્રવૃત્તિમાં એનિમેશનની મદદથી સમજીએ કે શું થાય છે. તો જુઓ, આ સોનાના ટુકડાને આપણે સાંદ્ર નાઇટ્રિક એસિડમાં ઉમેરીએ છીએ અને રાહ જોઈએ છીએ શું થાય છે. આપ જોઈ શકતા હશો કે કોઈ પ્રકારની પ્રક્રિયા થતી હોય એવું દેખાતું નથી. ફરી એક વખત આપણે બીજા એસિડમાં આ પ્રક્રિયા જોઈએ. ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ટેસ્ટ ટ્યુબ રાખેલી છે અને એ ટેસ્ટ ટ્યુબમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું છે. બાજુમાં ટેબલ છે અને ટેબલમાં રાખેલી ચાઇના ડીશની અંદર સોનાનો ટુકડો છે. હવે એ સોનાના ટુકડાને આપણે એ ટેસ્ટ ટ્યુબની અંદર નાખી અને ફરી એક વખત નિરીક્ષણ કરીએ અને શું થાય છે એ જોઈએ. તો ફરી એક વખત આપણે જોઈએ છીએ કે કોઈ પ્રકારની પ્રક્રિયા થતી હોય એવું આપણને જણાતું નથી. તો સોનું એટલું ઉમદા છે કે એ સાંદ્ર નાઇટ્રિક એસિડ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. હવે આપણે એક વિશિષ્ટ પ્રવૃત્તિ કરીએ. અહીંયા ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં પકડાવેલી ટેસ્ટ ટ્યુબમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ 3:1 પ્રમાણમાં ભરેલા છે અને આપ જોઈ શકતા હશો કે એમાંથી ધુમાડા જેવું સતત નીકળ્યા કરે છે. એટલે કે આ બંનેનું મિશ્રણ ધુમાયમાન છે. અને હવે આપણે સોનાનો ટુકડો એ દ્રાવણની અંદર નાખીએ અને પછી નિરીક્ષણ કરીએ શું થાય છે. તો આપ જોઈ શકતા હશો, પરપોટા થવાની શરૂઆત થઈ છે અને સોનાનો ટુકડો એ આ જે રોયલ પાણી છે એની સાથે પ્રક્રિયા કરવાનું શરૂ કર્યું છે અને થોડો સમય થશે એટલે એ સોનાનો ટુકડો આ દ્રાવણની અંદર પૂરેપૂરો ઓગળી જાય છે. તો આ દ્રાવણને કહીએ છીએ એકવા રેજિયા. ક્યારેક કેટલાક ફ્રોડ માણસો, કેટલાક વ્યક્તિઓ પાસે એના ઘરેણાને ઉજળા બનાવવા માટે માગે અને પછી એક દ્રાવણની મદદથી એ ઘરેણાને સાફ કરી અને આપી દે. પરંતુ એવું કરવા જતાં
એ ઘરેણા અલંકારોમાંથી કેટલુંક સોનું એ દ્રાવણમાં દ્રાવ્ય થઈ જતું હોય છે. પછી કેટલીક કેમિકલ પ્રોસેસ વડે એ દ્રાવણમાંથી સોનાને અલગ પાડી શકાય છે. સાફ કરાવ્યા પહેલાં અલંકારનું વજન અને સાફ કર્યા પછીના અલંકારના વજનમાં ઘણો બધો ફરક થઈ જતો હોય છે અને એ સોનું એ ફ્રોડ લોકો લઈને ચાલ્યા જતા હોય છે. તો આ છે એક્વા રિજિયા અથવા રોયલ પાણી. અહીંયા ધાતુઓ અન્ય ધાતુના ક્ષાર સાથે કઈ રીતે પ્રક્રિયા કરે એ પ્રવૃત્તિ કરીએ. જુઓ, આપણે એક સ્ટેન્ડમાં ટેસ્ટ ટ્યુબ રાખેલી છે, બીજા એક સ્ટેન્ડમાં બીજી એક ટેસ્ટ ટ્યુબ રાખેલી છે. પ્રથમ ટેસ્ટ ટ્યુબની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે. દોસ્તો, કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે દોરાથી બાંધીને ખીલીઓ રાખીએ છીએ અને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં દોરાથી તાંબાના તારને બાંધીને રાખ્યા છે. હવે બંને ડૂબાડેલી સ્થિતિમાં છે. 20 મિનિટ જેટલો સમય પસાર થવા દીધા પછી બંને જગ્યાએ દ્રાવણની સ્થિતિ અને ખીલી અને તાંબાના તારની સ્થિતિ જોઈએ. જોઈ શકતા હશો કે જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એ હવે આયર્ન સલ્ફેટનું બની ગયું છે અને એમાં જે ખીલીઓ હતી એ ખીલીઓ ઉપર તાંબાનું પડ ચડી ગયેલું દેખાય છે. એની સામે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં રાખેલા તાંબાના તાર ઉપર કોઈ અસર નથી થઈ કે નથી આયર્ન સલ્ફેટના દ્રાવણમાં થઈ. આ એવું દર્શાવે છે કે વધુ સક્રિય ધાતુને ઓછા સક્રિય ધાતુના દ્રાવણમાં ડૂબાડીને રાખવામાં આવે તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુમાંથી ધાતુનું વિસ્થાપન કરે. હવે આપણે એને પ્રક્રિયાની મદદથી જોઈ લઈએ. જો એ ધાતુ બી ધાતુ કરતાં વધુ સક્રિય હોય તો શું પ્રક્રિયા થાય એ જોઈએ. તો પ્રક્રિયા આવી થશે: ધાતુ એ પ્લસ ધાતુ બીના ક્ષારનું દ્રાવણ. તો શું બને છે? ધાતુ એના ક્ષારનું દ્રાવણ બની જાય છે અને ધાતુ બીનું વિસ્થાપન થઈ જાય છે. પરંતુ હવે જો ઉલટું કરીએ, જો એ ધાતુ બી ધાતુ કરતાં ઓછી સક્રિય છે અને આપણે આની આ પ્રક્રિયા કરીએ, ધાતુ એ પ્લસ ધાતુ બીના ક્ષારનું દ્રાવણ. દોસ્તો, તો કોઈ પ્રક્રિયા થતી નથી. એ ધાતુ એ જ રહે છે અને ધાતુ બીના ક્ષારનું દ્રાવણ પણ એમનામ જ રહે છે. જો આ પ્રક્રિયાઓ તમે બરાબર સમજી ચૂક્યા હોય તો આપણે સમજીએ ધાતુની સક્રિયતા શ્રેણી. એ શું છે એ પહેલા સમજી લઈએ. ધાતુની પ્રતિક્રિયાત્મક અથવા તો સક્રિયતા શ્રેણી એટલે વિસ્થાપનના પ્રયોગો બાદ, હમણાં જે આપણે પ્રયોગો કર્યા એ વિસ્થાપનના હતા, ધાતુઓની ઘટતી જતી સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં તૈયાર કરવામાં આવેલી શ્રેણી. એટલે આપણે શું કરીએ છીએ? સૌથી વધુ સક્રિય ધાતુ, એનાથી ઓછી સક્રિય, એનાથી ઓછી સક્રિય, એનાથી ઓછી સક્રિય, એવો એક ક્રમ બનાવીએ અને આ ક્રમને કહીએ છીએ ધાતુની સક્રિયતા અથવા તો પ્રતિક્રિયાત્મક શ્રેણી. તો ચાલો આપણે એ શ્રેણી જોઈએ. જુઓ દોસ્તો, આપણે પોટેશિયમ સૌથી વધુ સક્રિય ધાતુ છે, એનાથી ઓછી સક્રિય સોડિયમ એટલે કે Na, એનાથી ઓછી સક્રિય કેલ્શિયમ એટલે Ca, એનાથી ઓછી સક્રિય મેગ્નેશિયમ એટલે Mg, એનાથી ઓછી સક્રિય એલ્યુમિનિયમ એટલે કે Al, એનાથી ઓછી સક્રિય ધાતુ છે જસત અથવા તો Zn, એનાથી ઓછી સક્રિય ધાતુ ફેરસ એટલે Fe, એનાથી ઓછી સક્રિય સીસુ અથવા Pb, અને આ બધું આપણે હાઇડ્રોજનને ધ્યાનમાં રાખીને બનાવેલું છે એટલે હાઇડ્રોજન છે. એનાથી ઓછું સક્રિય કોપર એટલે તાંબુ, એનાથી ઓછું સક્રિય પારો એટલે કે મર્ક્યુરી એટલે Hg, એનાથી ઓછું ચાંદી એટલે Ag, એનાથી ઓછું સક્રિય છે સોનું એટલે Au. તો આપણે બે વસ્તુ ખાસ યાદ રાખીશું. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? જો આમાં બ્લિંકિંગ થાય છે. સૌથી વધુ સક્રિય છે પોટેશિયમ અને સૌથી ઓછું સક્રિય છે સોનું.
તો ચાલો હું તમને એક સૂત્ર આપું અને એની મદદથી આપણે આ શ્રેણીને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. કાના કા માગા ઓલી ઝીણી ફઈ પીબી હે ક્યું હોગા આગે आओ. ફરી એક વખત બોલું છું. કાના કા માગા ઓલી ઝીણી ફે પીબી હે ક્યું હોગા આગે आओ. હવે આ સૂત્રને આપણે ફૂલ ફોર્મના સ્વરૂપમાં એક એક સ્ટેપથી જોઈ લઈએ. જોતા જઈએ. જુઓ, કા એટલે કે, ના એટલે NA, કા એટલે CA, માગા MG, ઓલી AL, ઝીણી ZN, ફઈ FE, પીબી PB, હે આપણે વાત કરી ગયા હાઇડ્રોજન, ક્યું CU, હોગા HG, આગે AG અને आओ AU. કાના કા માગા ઓલી ઝીણી ફઈ પીબી હે ક્યું હોગા આગે आओ. દોસ્તો, સક્રિયતા સમજવા માટે આપણે કોઈ પણ ધાતુ અધાતુની ઇલેક્ટ્રોન રચના તપાસવી પડે. તો અહીંયા હું આપ સૌની વચ્ચે કેટલાક ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન રચના શેર કરું છું. આ ઇલેક્ટ્રોન રચના આપ સૌએ યાદ રાખવાની છે. જુઓ, અહીંયા મેં તત્વનું નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન કક્ષાઓ છે K, L, M અને N એ આપેલું છે. હવે આપણે વારાફરતી એક એક ઉમદા વાયુ, ઉમદા એટલે કેવા? જે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે, જે બીજા સાથે પ્રક્રિયા કરી શકે એમ નથી અથવા કરતા નથી. અને શા માટે પ્રક્રિયા કરતા નથી એ પણ આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈને સમજી લઈશું. ચાલો શરૂઆત કરીએ. હિલિયમ He, પરમાણુ ક્રમાંક છે 2, એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2. દોસ્તો, K નામની જે ઓર્બિટ છે એની કેપેસિટી એટલે કે ક્ષમતા 2 ઇલેક્ટ્રોનની છે અને અહીંયા બે ઇલેક્ટ્રોન એ કક્ષામાં ભરાયેલા છે. એટલે કે આ ઓર્બિટ પૂરેપૂરી ભરાયેલી હોવાથી એ તત્વ કોઈ સાથે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતું નથી. એના પછીનું છે નિયોન Ne, એના પરમાણુ ક્રમાંક છે 10, પેલી કક્ષકમાં 2 અને બીજીમાં 8. K અને L બંને કક્ષાઓ પૂરેપૂરી ભરાયેલી છે. એના પછીનું તત્વ લઈએ છીએ આર્ગન, Ar, પરમાણુ ક્રમાંક 18, કક્ષાઓમાં K માં 2, L માં 8 અને M માં પણ 8. હાલ પૂરતો આપણે એવું યાદ રાખીએ કે હિલિયમને એક જ કક્ષા છે અને એ પૂરી ભરાયેલી છે. નિયોનને 2 કક્ષાઓ છે K અને L, એ પણ પૂરેપૂરી ભરાયેલી છે. આર્ગનને 3 કક્ષાઓ છે અને એ પણ પૂરેપૂરી ભરાયેલી હોવાથી આ તત્વો ઇલેક્ટ્રોન્સની આપલે કરતા નથી. એટલા માટે એને ઉમદા વાયુઓ પણ કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ કેટલાક ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા આગળની જેમ જ તત્વનું નામ, ત્યારબાદ પરમાણુ ક્રમાંક, ત્યારબાદ ઇલેક્ટ્રોન કક્ષાઓ અને એ કક્ષાઓમાં ફરીથી K, L, M અને N. એક ધાતુ લઈએ આપણે સોડિયમ Na, પરમાણુ ક્રમાંક છે 11, K માં 2, L માં 8 અને M માં 1. આપ સમજી શકો છો કે K અને L પૂરી ભરાયેલી છે પરંતુ M માં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે આપણે આમ કહી શકીએ કાં તો એ 7 ઇલેક્ટ્રોન્સ મેળવી લે તો કક્ષા પૂરી ભરાયેલી ગણાય, કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 2 જ કક્ષાઓ રહે અને એ પૂરેપૂરી ભરાયેલી રહે. તો આ તત્વ સ્થિરતા અનુભવે. વધુ એક તત્વ લઈએ મેગ્નેશિયમ Mg, પરમાણુ ક્રમાંક છે 12, K માં 2, L માં 8, M માં 2. K અને L ની ચિંતા નથી કારણ કે પૂરતી ભરાયેલી છે, પરંતુ M ની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે. એટલે આપણી પાસે 2 પ્રોબેબિલિટીઝ થાય. કાં તો 2 ઇલેક્ટ્રોન્સ ગુમાવી દેવા પડે અને કાં 6 ઇલેક્ટ્રોન્સ મેળવવા પડે. પરંતુ વધુ સરળ એ થાય કે 2 ઇલેક્ટ્રોન્સ ગુમાવવાનો પ્રયત્ન કરે. વધુ એક તત્વ લઈએ એલ્યુમિનિયમ Al, પરમાણુ ક્રમાંક 13. તો 2, 8, 3, છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. M કક્ષા અધૂરી છે. આગળ વધીએ. પોટેશિયમ K, 19, 2, 8, 8, 1. એટલે કે 3 કક્ષાઓ પૂરી ભરાયેલી છે અને N કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. વધુ એક તત્વ લઈ લઈએ છે કેલ્શિયમ, પરમાણુ ક્રમાંક 20, 2, 8, 8, 2.
આની પણ છેલ્લી કક્ષા અધૂરી છે. એટલે આ બધા જ તત્વો છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થિરતા મેળવવાનો પ્રયત્ન સતત કરતા હોય છે. હવે આપણે અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. દોસ્તો, અહીંયા આગળની જેમ જ સૌપ્રથમ આપણે તત્વનું નામ, એના પછી પરમાણુ ક્રમાંક, પછી ઇલેક્ટ્રોનની કક્ષાઓ અને ફરીથી K, L, M અને N. તો આપણે કેટલાક અધાતુ તત્વો લઈ અને આને સમજવાનો પ્રયત્ન કરીએ. નાઇટ્રોજન N, પરમાણુ ક્રમાંક 7, K ની અંદર 2, L ની અંદર 5, એટલે કે છેલ્લી કક્ષક પૂરતી ભરાયેલી નથી. પછીનું છે ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન કક્ષાઓ ભરાશે 2, 6, એટલે કે L કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન હોવાથી એ અસ્થિર છે. પછી લઈએ ફ્લોરિન F, પરમાણુ ક્રમાંક 9, તો 2, 7, એટલે કે L કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન હોવાથી એ પણ અસ્થિર છે. વધુ એક તત્વ લઈએ ફોસ્ફરસ P, પરમાણુ ક્રમાંક 15, K માં 5, L માં 8 અને M માં 5, એટલે આની પણ છેલ્લી કક્ષા અધૂરી છે. સલ્ફર S નો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન કક્ષાઓમાં K માં 2, L માં 8, M માં 6, એટલે કે આની છેલ્લી કક્ષા પણ અધૂરી છે. અને ક્લોરીન 17, 2, 8, 7, એટલે કે આ પણ છેલ્લી કક્ષકમાં અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવે છે. દોસ્તો, આપ આનું નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે આ તમામ અધાતુઓ પોતાની છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે હું આપને Na અને Cl વચ્ચેની પ્રક્રિયા બતાવું. સોડિયમ Na, પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના કેમ થશે? 2, 8, 1, એટલે કે છેલ્લી કક્ષા અધૂરી ભરાયેલી છે. એની સામે ક્લોરીન Cl 17, 2, 8, 7, છેલ્લી કક્ષા અધૂરી ભરાયેલી છે. હવે આપણે સોડિયમના વીજભાર વિશે જાણી લઈએ. ઇલેક્ટ્રોન 11 છે એટલે કે -11, પ્રોટોન પણ 11 છે એટલે +11, અને બંનેનો સરવાળો કરતા વીજભાર થાય છે 0. એટલે જ્યાં સુધી સોડિયમે ઇલેક્ટ્રોનની આપ-લે કરી નથી ત્યાં સુધી એ વીજભાર ધરાવતું નથી. એની સામે ક્લોરીન લઈએ. Cl ઇલેક્ટ્રોન -17 અને પ્રોટોન +17, જવાબ થઈ ગયો 0. તો ક્લોરીને પણ ઇલેક્ટ્રોનની આપ-લે કરી નથી ત્યાં સુધી એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે તો શું બને એ આપણે વ્યવસ્થિત એનિમેશન સાથે જોઈએ. જો દોસ્તો, એક ઇલેક્ટ્રોન એને ક્લોરીનને આપ્યો તો સોડિયમ પાસે હવે 2 જ કક્ષાઓ રહી, બંને પૂરતી ભરાયેલી છે. ક્લોરીનને 3 કક્ષાઓ પૂરી ભરાયેલી છે. હવે જુઓ વીજભારમાં શું ફેરફાર થયો. દોસ્તો, નિરીક્ષણ કર્યું? દોસ્તો, સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ઇલેક્ટ્રોન થઈ ગયા 10, એટલે -10. પ્રોટોન તો એમનામ જ છે +11, અને જવાબ થઈ ગયો +1. ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, ઇલેક્ટ્રોન થઈ ગયા 18 એટલે -18. પ્રોટોન તો એમનામ જ હતા એટલે +17, જવાબ થઈ ગયો -1. એટલે કે સોડિયમ અને ક્લોરીન બંનેએ વીજભાર મેળવ્યો છે. એટલે આપણે આમ કહી શકીએ કે સોડિયમ +1 અને ક્લોરીન -1, અને આ બંને ઇલેક્ટ્રોનની આપ-લે બની સોડિયમ ધન આયન, ક્લોરીન ઋણ આયન બની અને એ સંયોજન બનાવશે NaCl, અને વીજભારીય આકર્ષણને કારણે એ સંયોજન સતત સ્થિર રહેશે. તો આ છે સોડિયમ ક્લોરાઇડ અથવા તો મીઠું. ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ આપણી જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ આપલે બતાવી દઉં. તો અહીંયા સોડિયમ રાબેતા મુજબ 281, ક્લોરીન 287. અહીંયા મેં સોડિયમના ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવ્યો છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સોડિયમના ઇલેક્ટ્રોન ટપકા જેવા હોય, ક્લોરીનના ઇલેક્ટ્રોન ચોકડી જેવા હોય. બંનેને જુદા પાડવા માટે નિશાનીઓ કરી છે, એટલું જ યાદ રાખવાનું છે. હવે સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન જો ક્લોરીનને આપી દે તો આવી રીતે કંઈક અષ્ટક રચાય. સોડિયમ પણ હવે સ્થિર થઈ ગયું, ક્લોરીન પણ સ્થિર થઈ ગયું. અહીંયા આપ જોઈ શકતા હશો કે ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન્સ પૂરા થઈ ગયા છે.
તો આવી રીતે સોડિયમ ક્લોરાઇડ રચાય છે. વધુ એક ઉદાહરણ લઈ લઈએ. આપણે સમજીએ હવે આ જ રીતે મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા. દોસ્તો, એમાં શું પ્રક્રિયા બને? મેગ્નેશિયમ Mg એનો પરમાણુ ક્રમાંક છે 12. તો ઇલેક્ટ્રોન રચના કેવી થશે? 2 8 2. એની સામે ક્લોરીન આપણે સૌ આગળ સમજેલા જ છીએ, 17 એટલે 2 8 7. હવે ક્લોરીનને સાદી ભાષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે, પણ મેગ્નેશિયમને તો 2 ઇલેક્ટ્રોન વધે છે. હવે મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન છે એટલે -12, પ્રોટોન +12, જવાબ થઈ ગયો 0. એવી રીતે ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન માટે -17, પ્રોટોન +17, જવાબ થઈ ગયો 0. હાલની સ્થિતિ આ છે. હવે મેગ્નેશિયમ પોતાના 2 માંથી 1 ઇલેક્ટ્રોનને જો ક્લોરીનને આપે તો ક્લોરીનનું અષ્ટક તો પૂર્ણ થઈ જાય અને શું બની જાય એ આપ જોઈ લ્યો. મેગ્નેશિયમને હવે તપાસો. 281 બન્યું. એની નીચે આપ મેગ્નેશિયમના વીજભારની દ્રષ્ટિએ તપાસો તો ઇલેક્ટ્રોન થઈ ગયા -11, પ્રોટોન +12, જવાબ થઈ ગયો +1. ક્લોરીન માટે -18 +17, જવાબ થઈ ગયો -1. પરંતુ આપ અષ્ટકની દ્રષ્ટિએ જોશો તો ક્લોરીન માટે હવે અષ્ટક પૂર્ણ છે એટલે એ સ્થિરતા અનુભવે છે, પરંતુ મેગ્નેશિયમ પાસે હજી 1 ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે એ સ્થિર થયું નથી. તો આવું બની શકે કે વધુ એક ક્લોરીન આમ આ પ્રક્રિયામાં જોડાય. એ ક્લોરીન પાસે 2 8 7 એટલે છેલ્લી કક્ષક અધૂરી છે એટલે અત્યારે એની પાસે 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન, જવાબ થઈ ગયો 0. હવે ઓલો 1 ઇલેક્ટ્રોન જે મેગ્નેશિયમ પાસે વધતો હતો એ ઇલેક્ટ્રોન આપણે વધુ એક ક્લોરીનને આપી દઈએ તો એ ક્લોરીન પણ બની ગયું 2 8 8 એટલે કે એની બધી કક્ષકો પૂર્ણ ભરાઈ ગઈ એટલે એ પણ સ્થિર થઈ ગયું. મેગ્નેશિયમને પણ ઇલેક્ટ્રોન ગુમાવાઈ ગયા એટલે મેગ્નેશિયમ પણ સ્થિર બની ગયું. અને હવે જુઓ વીજભારની દ્રષ્ટિએ જુઓ, મેગ્નેશિયમ પાસે હવે 10 જ ઇલેક્ટ્રોન રહ્યા, -10, પ્રોટોન તો 12 ના 12 છે, +12 અને જવાબ થઈ ગયો +2. એની સામે જે નવું ક્લોરીન હતું એ ક્લોરીન પણ હવે -18 +17 -1 બનશે. કેવી રીતે? તો કે મેગ્નેશિયમ +2 અને Cl -1 -1 જેને આપણે લખીએ છીએ MgCl2. તો આ છે મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા. દોસ્તો, એ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોનને આપલેની દ્રષ્ટિએ આપણી ટેક્સ્ટબુકમાં આપી છે એ રીતે સમજી લઈએ તો મેગ્નેશિયમ પાસે છેલ્લી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે અને એમાં જ્યારે 2 ક્લોરીન ભળે તો બંને ક્લોરીનને એક જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓમાં જ્યારે એક ઇલેક્ટ્રોન અપાઈ જાય ત્યારે આવી કંઈક ઘટના બને અને મેગ્નેશિયમ અને ક્લોરીન બની જાય મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ છે મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા. અને હવે સમય થયો છે મૂલ્યાંકનનો. પહેલો પ્રશ્ન, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મળે? પછીનો પ્રશ્ન છે એક્વા રિજિયા એટલે શું? એના પછીનો પ્રશ્ન છે ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુના ક્ષાર સાથે રાખી મૂકતા પ્રક્રિયાના અંતે શું થાય? પછીનો પ્રશ્ન છે ધાતુની સક્રિયતા શ્રેણીમાં સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે? પછીનો પ્રશ્ન છે ફોસ્ફરસ એટલે કે 15ની ઇલેક્ટ્રોન રચના જણાવો. આના પછીનો પ્રશ્ન છે ફ્લોરિન 9ની ઇલેક્ટ્રોન રચના જણાવો. અને છેલ્લો પ્રશ્ન છે લોખંડ, કેલ્શિયમ, ઝિંક, સોનું, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આને સક્રિયતા શ્રેણી મુજબના ચઢતા ક્રમમાં ગોઠવો. તો દોસ્તો, આ સાથે આપણો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરી મળીશું. નમસ્કાર.